નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં જૈન સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં હાઈવે પર વિહાર કરતા જૈન સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે વાહન ચાલકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે। જૈન સંઘ, વિવિધ જૈન સંસ્થાઓ અને મહાવીર યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે 2500 થી વધુ શુદ્ધ ઘીના મીઠાઈના પેકેટ્સ હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો અને અન્ય વાહન ચાલકોને વિતરણ કરવામાં આવ્યા। ડીસામાં એક નોંધપાત્ર ચેક રિટર્ન કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી મહિલાને 1 વર્ષની કેદની સજા ફટકારી છે। કેસની વિગતો મુજબ ડીસાના શ્રીરામ ચોક વિસ્તારમાં રહેવાસી પરેશ કુમાર ચોખાવાલા પાસેથી તેમના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ ₹9 લાખ 4 માસ માટે ઉછીના માંગ્યા હતા। પરેશભાઈએ સહકારી મંડળીમાંથી ₹20 લાખની લોન લઈ અને તેમાંથી ₹9 લાખ રસિકલાલની પત્ની શર્મિષ્ઠાબેનની હાજરીમાં આપ્યા હતા। રસિકલાલે 1.5 માસમાં રકમ પરત કરવાનું વચન આપ્યું હતું। ઉત્તર ગુજરાતમાં પૂર્વી પવનના કારણે ઠંડી વધુ 3.5 ડિગ્રી ઘટી હતી। જોકે પારો 15 ડિગ્રી પાર થતા ફૂલ ગુલાબી ઠંડી રહી હતી। ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ પૂર્વ દિશાના પવનો ફૂંકાયા હતા, જેને લઈ ઠંડી વધુ 3.5 ડિગ્રી સુધી ઘટી હતી। આ દરમિયાન મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 15.4 થી 17.2 ડિગ્રીના વચ્ચે રહેતા ઉત્તર ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ હતી। બીજી બાજુ આંશિક વધારા સાથે દિવસનું તાપમાન 28.5 થી 29.6 ડિગ્રી રહ્યું હતું, જેને લઈ બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં વાતાવરણની સ્થિતિ યથાવત રહેતા ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ યથાવત રહી શકે છે। બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતી 2 કાર સાથે મોટો જથ્થો પકડાયો છે। જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રાસણીથી બાલારામ જતા રોડ પર બાલારામ રિસોર્ટની પાછળ નદીના રસ્તે નાકાબંધી ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન એક ફોર્ચ્યુનર કાર અને તેનું પાયલોટિંગ કરતી બ્રેઝા કાર આવી પહોંચી હતી। પોલીસને જોઈ બંને વાહનોના ચાલકો ગાડી મૂકી અને ફરાર થઈ ગયા હતા। જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે શિક્ષણને ડિજિટલ બનાવવા અને ડેટા આધારિત માહિતી વિશે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3 કર્મચારી મંડળ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે શૈક્ષણિક વહીવટી અધિવેશન 2025નું આયોજન કરાયું હતું। ડીસા એન્જલ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સંયુક્ત નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર ડોક્ટર એમજી વ્યાસ સહિત જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા મથક પાલનપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જિલ્લા મથક પાલનપુર શહેરના કોજી ટાવર પાસે આવેલ વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ સમાજના અગ્રણી હિન્દુ રક્ષક મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મહારાણા પ્રતાપ અમર રહો, ભારત માતા કી જયના નાદ સાથે તેઓને પુણ્યતિથિ પર તેમને સત નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે યુવા અગ્રણી જસવંતસિંહ વાઘેલા, બાવનસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહજી ચૌહાણ, દશરથજી રાજપૂત સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ જરૂરિયાતમંદ પરિવારો માટે બન્યા આશીર્વાદરૂપ। પાલનપુરમાં શ્રી સદગુરુ કબીરરામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર દ્વારા 19મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। પાલનપુરમાં જ્યોર્જ 5th ક્લબમાં શ્રી સદગુરુ કબીરરામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા 19મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, જેમાં સંસ્થા દ્વારા વર કન્યાને લગ્નના કપડાં, દાગીના, ઘરવખરી સહિતનું કરિયાવર આપવામાં આવ્યું હતું। છેલ્લા 19 વર્ષથી સંસ્થા દ્વારા ભારે જહેમત ઉઠાવી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। જોકે દેશ વિદેશના દાતાઓ દ્વારા આ સમૂહ લગ્ન માટે ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું અને મેનેજિંગ ટ્રસ્ટી સરલાબેને જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે યોજાતા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યા છે। થરાદના રેફરલ 3 રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં 2 અલગ અલગ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી। પ્રથમ અકસ્માતમાં એક બાઇક ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલાને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દિવસ દરમિયાન બીજો અકસ્માત સ્કૂલ વાન અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો। ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના રોજ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે। ટ્રમ્પ અનેક કેસ, 2 મહાભિયોગ અને
ઘાતક હુમલાઓનો સામનો કર્યા પછી સત્તામાં અમેરિકાની આશ્ચર્યજનક વાપસી કરી હતી. કડકડતી ઠંડીના કારણે 40 વર્ષમાં પ્રથમ વખત કેપિટલ હિલની અંદર અમેરિકી રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ લીધા પછી ટ્રમ્પ શું કરવાના છે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. શપથ ગ્રહણ કરતા પહેલા પોપ ફ્રાન્સિસે પ્રાર્થના કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા એક એવો સમાજ બનાવશે જ્યાં નફરત, ભેદભાવ અથવા બહિષ્કારને કોઈ સ્થાન નહીં હોય. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક ગુજરાતીએ અમૂલ્ય ભેટ મોકલી છે.